મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકાર અસ્તિત્વમાં આવી ચૂકી છે. જોકે હજુ સુધી બીજેપી અને શિવસેના વચ્ચે ગઠબંધન થશે કે નહીં તેના પર રહસ્ય અકબંધ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિવસેનાએ બીજેપી પાસે ફરીથી ડિપ્ટી સીએમ પદની માગણી કરી છે. જોકે હજુ આ મામલે બીજેપી અને શિવસેના વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. સૂત્રોનું જો માનીએ તો ફડણવીસની કેબિનેટમાં 30 મંત્રી હોઈ શકે છે, જેમાં 20 બીજેપીના અને 10 શિવસેનાના મંત્રીનો સમાવેશ થઈ શકે છે. આ તરફ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ બંને પક્ષો વચ્ચે ઝડપથી સારો ઉકેલ આવશે તેવા સંકેતો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસ સહિતના મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાયો હતો, જેમાં ઉદ્ધવ ઠાકરે સહિતના શિવસેનાના નેતાઓએ હાજરી આપી હતી. જે બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હતી. જોકે હજુ સુધી બંને પક્ષો તરફથી ગઠબંધન અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.